નમસ્કાર મિત્રો, આજે આપણે યુટ્યુબ માધ્યમથી ધોરણ 10 સંસ્કૃત એ વિષય પર થોડું ફોકસ પાડીશું. એના વિશે, એના પરિરૂપ વિશે, એના માળખા વિશે એ આપણે સમજીશું. મિત્રો, આપણે ધોરણ 10 સંસ્કૃત માટે જે બોર્ડે જે પરિરૂપ આપ્યું છે એના આધારે મેં તમારી સામે બોર્ડ ઉપર પ્રકરણ પ્રમાણે ગુણભાર એ લખ્યા છે. તો આપણે જોઈએ કે સંસ્કૃત પુસ્તક જે છે અને એમાં આપણે અનુક્રમણિકામાં જોઈશું તો એમાં 1 થી 20 પ્રકરણ આપણને આપેલા છે અને 1 થી 20 પ્રકરણ પ્રમાણે જે ગુણભાર છે એ તમારી સામે મેં લખ્યા છે. હવે તમે જોશો કે વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ વિભાગ પ્રમાણે ગુણભાર તો પ્રકરણ 1 થી 10 અહીંયા લખ્યા છે અને 11 થી 20 આ બાજુ લખેલા છે. હવે પ્રકરણ 1 એમાં 3 ગુણ છે. જો તમે પછી 2 થી 8 સુધી 4 ગુણ છે. પાછું 9મું પ્રકરણ જે છે એના 3 ગુણ છે. પાછા 4 શરૂ થાય અને વચ્ચે પ્રકરણ પાછા 15 અને 16 એ 3 ગુણના છે. પાછા બાકીના બધા 4 ગુણના થશે. તો આ રીતે આપણે જોઈએ તો મિત્રો 16 પાઠ એટલે કે 16 પ્રકરણ 4 ગુણના થાય છે. એટલે 16 ગુણ્યા 4 બરાબર 64 માર્ક્સ. એના પછી આપણે વચ્ચે જોયા તો 4 પ્રકરણ એવા છે કે જે 3 ગુણના છે. માટે 4 ગુણ્યા 3 બરાબર 12. એટલે 64 + 12 બરાબર 76 માર્ક્સ થશે. હવે 76 માર્ક્સ થયા જ્યારે બોર્ડે આપણને પ્રશ્નપત્ર 80 માર્ક્સનું આપેલું હોય છે. તો 80 માર્ક્સનું પ્રશ્નપત્ર થાય એટલે 4 માર્ક્સ આપણે ખૂટે. એટલે 4 માર્ક્સ ક્યાંથી આવશે? તો એ 4 માર્ક્સ મેં નીચે 21 કરીને લખેલું છે, જે એક આખો અલગ ક્રમાંક આપ્યો અને એ અપઠિત એટલે એ આપણા પુસ્તક સિવાયનો અન્ય પેરેગ્રાફ મૂકવામાં આવશે જે તમારે વય પ્રમાણેનો હશે, જે તમને થોડી સમજ પડે એ રીતે, અને એમાંથી સંસ્કૃત પ્રશ્નો પૂછેલા હશે અને સંસ્કૃતમાં જ ઉત્તર આપવાના રહેશે અને એ 4 ગુણના રહેશે. એટલે 76 + 4 બરાબર 80 થશે. હવે મિત્રો આપણે જોઈએ કે બોર્ડે 80 માર્ક્સનું પ્રશ્નપત્ર એની રચના કરેલી હોય છે અને આપણે માર્કશીટ જોઈશું તો એમાં 100માંથી માર્ક્સ મૂકેલા હોય છે. એટલે આપણને પ્રશ્ન થાય કે બીજા 20 ક્યાંથી? તો મિત્રો એ 20 માર્ક્સ આપણે ક્યાંથી મેળવવાના હોય છે? તો એ 20 માર્ક્સમાં ધોરણ 10 એમાં ફર્સ્ટ એક્ઝામ અને બીજી પ્રિલિમિનરી એક્ઝામ, એટલે આ 2 પરીક્ષાઓનું કન્વર્ઝન 5 માર્ક્સમાંથી કરીને તમારે એના ઇન્ટરનલ મૂકવાના હોય છે અને એ સબ્જેક્ટ શિક્ષક જે હોય છે એ મૂકતો હોય છે. એના પછી બીજા 10 માર્ક્સ ખૂટે તો એ તમારા વર્ષ દરમિયાન તમારી ચાલચલગત છે, ગૃહ કાર્ય, વર્ગ કાર્ય એ બધાને ધ્યાનમાં રાખી બીજા 10 માર્ક્સનું એ માર્કિંગ થતું હોય છે. એટલે કુલ 20 માર્ક્સ શાળા કક્ષાએથી ઇન્ટરનલના એ મૂકવાના હોય છે અને એ પછી 80 + 20 થઈને 100માંથી તમારું ગુણાંકન માર્કશીટમાં આવતું હોય છે. મિત્રો, હવે આપણે જોઈએ કે સંસ્કૃતમાં 80ના ગુણાંકનમાં પ્રશ્નપત્રના વિભાગ કઈ રીતે અને શું હોય છે. તો દરેક વિષય બીજા જે અન્ય રહ્યા 5 વિષય તો એમાં આપણે જોઈએ એ પ્રમાણે એ 4 વિભાગમાં વહેંચાયેલા હોય છે. જ્યારે આપણું સંસ્કૃત એ થોડું અલગ છે. એના પ્રશ્નપત્રના પરિરૂપમાં 5 વિભાગ આપેલા છે અને 5 વિભાગ એટલે 80ના એક્ઝેક્ટ આપણે 5 ભાગ પાડવાના છે અને 16 ગુણ્યા 5 બરાબર 80. એટલે દરેક વિભાગ 16 માર્ક્સનો રહેશે. તો વિભાગ A, વિભાગ B, વિભાગ C, વિભાગ D અને વિભાગ E, આમ 5 વિભાગ સંસ્કૃત પ્રશ્નપત્રમાં અને 5ના 16 માર્ક્સ એટલે 80 માર્ક્સનું એ પ્રશ્નપત્ર તૈયાર થશે આપણું. હવે આપણે જોઈએ કે વિભાગ A. વિભાગ A એટલે કે ખાલી ને ખાલી ગદ્ય વિભાગ. મિત્રો, વિભાગ A એટલે ગદ્ય વિભાગમાંથી જ પ્રશ્નો પૂછવા. હવે તમારી સામે મેં લખેલું છે કે વિભાગ A ગદ્ય વિભાગ. તો પ્રશ્ન ક્રમાંક, હવે પહેલો પ્રશ્ન તમારા પ્રશ્નપત્રમાં જે પ્રશ્ન ક્રમાંક પ્રથમ છે એમાં તમારે ગદ્યખંડનો અનુવાદ પૂછાશે અને ગદ્યખંડનો અનુવાદ એ પણ 1 અથવા 1 એટલે અથવામાં બીજો પેરેગ્રાફ પણ આપેલો હશે અને બંનેમાંથી તમને જે સરળ લાગે, તમને જે સારી રીતે આવડે એ તમે લખી શકો અને એના ગુણ રહેશે 4. એટલે 1 અથવા 1 ગદ્યખંડનો અનુવાદ, એના ગુણ રહેશે 4. પ્રશ્ન ક્રમાંક 2 અને 3
હવે પ્રશ્ન ક્રમાંક 2 અને 3માં એવું છે કે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના અને એ પણ ગદ્ય વિભાગમાંથી જ પૂછવા. અને બીજી વસ્તુ કે 2 અને 3 છે એમાં ત્રીજો પ્રશ્ન જે રહ્યો એના અથવામાં ત્રીજો પ્રશ્ન આપેલો હશે એટલે ત્રીજા પ્રશ્ન માટે તમને ઓપ્શન મળી રહે છે કે બંનેમાંથી જે આવડે એ લખી શકો. બીજો પ્રશ્ન તો લખવાનો જ થાય પણ ત્રીજા પ્રશ્નમાં અથવા મળી રહે છે તમને. એના પછી ચોથો અને પાંચમો પ્રશ્ન એ ગુજરાતી પ્રશ્નો પૂછેલા હશે અને ગુજરાતી પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં જ તમારે લખવાના રહેશે. અને ગુજરાતી ભાષામાં ઉત્તર જ્યારે પૂછાય ત્યારે સંસ્કૃતમાં આપણને 2 માર્ક્સ માટે એ મૂકેલા હોય છે એટલે 2 પ્રશ્નોના 4 ગુણ થશે. એટલે અહીંયા આપણે જોયું કે ચોથો અને પાંચમો પ્રશ્ન એ ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે અને 4 ગુણ. એના પછી છઠ્ઠો પ્રશ્ન જે છે તમારી સામે એ છઠ્ઠામાં પાછો ફરીથી અથવા આપેલો હશે. હવે છઠ્ઠો પ્રશ્ન એ ટૂંક નોંધનો છે એટલે 6 અથવા 6 બંનેમાંથી જે ટૂંક નોંધ તમને સારી રીતે આવડે એ તમે લખી શકો અને એના ગુણ છે 2 અને એ પણ ગદ્યમાંથી જ પૂછાશે. એના પછી સાતમો પ્રશ્ન એ આપણા પાઠ્યપુસ્તકના ગદ્યમાંથી કોઈ એક પેરેગ્રાફ મૂકેલો હશે અને એ પેરેગ્રાફમાંથી તમારે નીચે જે પેરેગ્રાફની નીચે જે પ્રશ્નો આપેલા હોય અને 4 પ્રશ્નો આપેલા હશે અને એ 4 પ્રશ્નો સંસ્કૃતમાં ઉત્તર આપવા માટે મૂકેલા હશે એટલે એ ગદ્યમાંથી બરાબર વાંચન કરીને તમે એના સંસ્કૃતમાં જ ઉત્તર આપી શકો અને એના પણ 4 ગુણ છે. એટલે મિત્રો તમે જોયું કે પ્રશ્ન ક્રમાંક 1 થી 7 વિભાગ A અને એના માર્ક્સ આપણે જોઈએ તો 4, 2, 6, 4, 10, 2, 12 અને 4, 16 એટલે વિભાગ A આ રીતે 16 માર્ક્સનો રહેશે ગદ્ય વિભાગ. હવે જોઈએ આપણે વિભાગ 2. હવે મિત્રો તમે વિભાગ ગદ્ય જોયો તો વિભાગ B જે છે એ તમારે પદ્ય વિભાગ છે. હવે પદ્ય વિભાગમાં પણ વિભાગ એની માફક જ ફરીથી તમારે 16 માર્ક્સનું એ પૂછશે વિભાગ બીમાં. હવે વિભાગ બીમાં કઈ રીતે હોય છે જોઈએ કે 1 થી 7 તો એ વિભાગમાં જોઈ લીધા આપણે પણ હવે 8મો પ્રશ્ન શરૂ થાય તો પદ્ય વિભાગમાં 8 અથવા 8 અને અહીંયા ગદ્યની જગ્યાએ ખાલી આપણે પદ્ય કરીશું તો 8 અથવા 8 એટલે એમાં પણ અનુવાદ માટે જે તમને શ્લોક મૂકેલા હશે અને અથવામાં પણ મૂકેલા હશે એટલે બંનેમાંથી જે આવડે એ તમારે લખવાનો રહેશે એનો અનુવાદ કરવાનો છે 8મા પ્રશ્નમાં પદ્યનો અને એના પણ 4 ગુણ છે. એના પછી 9મો અને 10મો પ્રશ્ન ક્રમાંક 9 અને 10 એમાં 9મા પ્રશ્નમાં તમને અથવા આપેલું હશે 9 અથવા 9 અને પછી 10 તો લખવાનું જ. હવે 9મો પ્રશ્ન જે છે એ તમારે 9 અને 10 સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપવા અને પદ્ય વિભાગમાંથી પૂછેલા હશે તો તમે જોઈ શકો છો એના પણ 2 ગુણ થશે. સંસ્કૃતમાં ઉત્તર પ્રશ્નોના એટલે 9મો અને 10મો પ્રશ્ન એ રહેશે. એના પછી 11, 12 અને 13 આ ત્રણેય પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં જવાબ આપવાના છે આપણે. ગુજરાતી ભાષામાં ઉત્તર અને ગુજરાતી ભાષામાં ઉત્તર આપવાના થાય એટલે એ આપણે જોયું હમણાં આગળ પણ વિભાગ એમાં કે ગુજરાતી પ્રશ્નોના ઉત્તરના 2 ગુણ હોય છે તો આમાં પણ 2 ગુણ એટલે 3ના 6 ગુણ થશે. 11, 12 અને 13 એ પણ પદ્યના પ્રશ્નો હશે ધ્યાન રાખવાનું. એના પછી 14, 15 તો 14 અને 15મો પ્રશ્ન શ્લોક પૂર્તિ અને એ 4 ગુણની રહેશે એટલે 4, 2, 6, 6, 12, 2, 14 ને 4, 16. હવે શ્લોક પૂર્તિ માટે મિત્રો તમને હું કહી દઉં કે જે પદ્યની પાછળ સ્વાધ્યાયમાં આપણને શ્લોક પૂર્ણ કરવા માટે જે પૂછેલા હોય એ જ પદ્યોમાંથી શ્લોક પૂર્તિ માટે પૂછવામાં આવશે. અને મેં જોયું એ પ્રમાણે આપણા સંસ્કૃત પુસ્તકમાં આવા 7 પદ્યો છે જે મુખપાઠ માટે તમને આપેલા છે અને એ 7માંથી આમાં 14 અને 15મા પ્રશ્નમાં 2 પૂછાશે જેના 4 ગુણ રહેશે તો આ રીતે 16 ગુણ. હવે તમે જોયું કે વિભાગ એમાં 1 થી 7 વિભાગ બીમાં
8 થી 15. હવે આપણી સામે રહેશે વિભાગ સી. હવે વિભાગ સી અને એ પદ્ય નહીં, ગદ્ય નહીં, અને ત્રીજો રહ્યો નાટ્ય વિભાગ. મિત્રો ગદ્ય વિભાગના જોયા આપણે 16 માર્ક્સ, પદ્ય વિભાગના 16 માર્ક્સ જોયા. હવે એ જ રીતે નાટ્ય વિભાગ. હવે નાટ્ય વિભાગના જોઈએ તો એ પ્રશ્ન ક્રમાંક 16 થી શરૂઆત થશે અને પ્રશ્ન ક્રમાંક 16 એટલે આ રીતે 16 અથવા 16 તો છે જ, કારણ કે જ્યારે અનુવાદ આવે છે એટલે તમને અથવા આપેલું જ છે, એટલે 16 અથવા 16 અને અહીંયા ખાલી નાટ્યખંડ કરી દઈએ આપણે. નાટ્યખંડ તો 16 અથવા 16 માં નાટ્યખંડનો અનુવાદ એ 4 ગુણનો રહેશે. એના પછી 17મો અને 18મો પ્રશ્ન. 17મો અને 18મો પ્રશ્ન મિત્રો 17-18 પ્રશ્ન. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. એટલે નાટ્યખંડમાં વાક્યો જે આપેલા હોય છે આપણને કે આ પાત્ર સામે આ વાક્ય, એટલે વાક્યો આપેલા હશે, સામે પાત્રો આપેલા હશે અને એ આપણે કોણ કયું વાક્ય બોલ્યું છે એ પાત્રોને આપણે સારી રીતે જોડવાના રહેશે. તો એના 17 અને 18 તો એના 2 ગુણ છે. એના પછી આપણે જોઈએ 19મો અને 20મો પ્રશ્ન. તો 19-20માં ફરીથી નાટ્યખંડમાંથી ગુજરાતી પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં આપવા. વાક્ય કોણ બોલે છે આપણે 17-18માં જોયું અને 19-20માં ગુજરાતી ભાષામાં ઉત્તર. એટલે આ પણ આપણે જોઈએ કે ગુજરાતી ભાષામાં જ્યારે ઉત્તર માંગેલા હોય ત્યારે એના 2 ગુણ હોય છે, એટલે 2 ના 4 ગુણ અહીંયા આપણને થશે. હવે એના પછી આપણે જોઈએ કે 21 અને 22 એ ટૂંકનો જ, એ પણ નાટ્યખંડની ટૂંકનો જ પૂછશે અને 2 માર્ક્સ ટૂંકનો જ, એટલે એના પણ 4 માર્ક્સ. એટલે ટૂંકનો જના પણ 4. 21-22મો પ્રશ્ન. એના પછી 23 અને 24મો પ્રશ્ન. 23-24 સંસ્કૃત વાક્યો બનાવવા. સંસ્કૃત વાક્યો બનાવવા અને એના 2 ગુણ. એટલે મિત્રો જોયું કે 4, 2, 6, 4, 10, 4, 14, 2, 16 માર્ક્સ. તો વિભાગ સી નાટ્યખંડ આ રીતે 16 માર્ક્સનું થશે. હવે મિત્રો આપણે છેલ્લા 2 લખ્યા 23 અને 24મો પ્રશ્ન સંસ્કૃત વાક્યો બનાવવા. તો મિત્રો નાટ્યખંડના સ્વાધ્યાયમાં આવા સંસ્કૃત વાક્યો બનાવવા માટે પૂછેલા હોય છે અને એમાં તમને કૌંસમાં સંસ્કૃત વર્ડ્સ આપેલા હોય છે, એટલે કે એના શબ્દો આપેલા હોય છે. એના ઉપરથી તમારે વિભક્તિ કે ક્રિયાપદ જે બનતું હોય તે બનાવીને વાક્ય આખું સંસ્કૃતમાં બનાવવાનું હોય છે ગુજરાતી. તો એ તમે બનાવશો અને એમાં ધ્યાન રાખજો કે અનુસ્વારની પણ ભૂલ હશે તો એ ભૂલ ગણાશે, એટલે એને બહુ ચોકસાઈથી એ સંસ્કૃત વાક્ય બનાવવાનું હોય છે. તો આ રીતે નાટ્ય વિભાગના 16 ગુણ, એટલે વિભાગ સી પણ 16 ગુણનો થઈ ગયો. હવે વિભાગ ડી જેનો તમને ઇંતજાર હોય છે અને થોડો ડર પણ હોય છે મિત્રો, કારણ કે વિભાગ ડી એટલે કે વ્યાકરણ વિભાગ, જે ક્રમાંક એટલે કે પ્રશ્ન ક્રમાંક 25 થી 40 સુધી પૂછેલો હોય છે અને એકદમ સરળ મિત્રો. વિભાગ ડી એટલે એકદમ સરળ, 16 માર્ક્સ લેવા હોય તો આસાન થઈ જશે, એમાં કોઈ ડરવા જેવી વસ્તુ નથી. પણ આપણે પહેલેથી જ આ વ્યાકરણ નામ સાંભળીએ એટલે આપણને એવું લાગે, બાકી જે બીજા પાઠના અનુવાદને આ બધું કરવું એના કરતાં વિભાગ ડી વ્યાકરણ સરળ રહેતો હોય છે અને એ આપણે સારી રીતે એ બધા જ વ્યાકરણના ટોપિક પાછળથી સમજીશું મિત્રો. તો જોઈએ વિભાગ ડી. અને અહીંયા આપણે લખી દઈએ કે વ્યાકરણ વિભાગ. હવે આપણે અહીંયા 24 સુધી તો જોયા છે, એટલે અહીંયાથી આપણે પ્રશ્ન ક્રમાંક બદલી દઈશું, 25 થી શરૂ કરી દઈશું અને 25 થી 40 સુધી આપણે જવાનું છે, એટલે વિભાગ ડી જો આપણને પૂરો ગણાશે. તો 25, 26, 27, 28, 29, 30, 31, 32, પછી આ બાજુ જતા રહીએ આપણે 33, 34,
35, 36, 37, 38, 39 અને 40. 40 સુધી આપણે જતા રહીએ. હવે જો આમાં આ વ્યાકરણના 16 માર્ક્સ થશે આ રીતે. 25 થી 40 પ્રશ્ન સુધી વ્યાકરણના 16 માર્ક્સ. તો આપણે જોઈએ કે કઈ રીતે વ્યાકરણ પૂછાય છે. તો 25મા પ્રશ્નમાં સમાનાર્થી શબ્દ મિત્રો. 26મા પ્રશ્નમાં વિરુદ્ધાર્થી. હવે તમે જોઈ શકો છો કે 25 અને 26 સમાનાર્થી એટલે પર્યાયવાચી શબ્દ, સમાન અર્થ વાળો શબ્દ શોધીને આપણે લખવાનો છે. શોધીને કહું છું, ધ્યાન રાખજો, કારણ કે કૌંસમાં 3 વિકલ્પો આપેલા હશે, ઓપ્શન હશે તમારી સામે, એમાંથી સાચો જવાબ શોધવાનો રહેશે. અને વિરુદ્ધાર્થી શબ્દ જે છે પાછળ એમાં પણ કૌંસમાં આપેલા હશે શબ્દો, અને એમાંથી સાચો જવાબ તમારે લખવાનો રહેશે. પછી 27મો પ્રશ્ન એટલે 27, 28, 29, 30 ને 31. 1, 2, 3, 4 ને 5. આ 5 પ્રશ્નો જે છે એ તમારે આપણે જે કાળ કહીએ છીએ, વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ, હેસ્તાન ભૂતકાળ, આજ્ઞાર્થ, વિદ્યાર્થ. હવે આ 5 કાળના એક માર્ક્સના પ્રશ્ન એ પૂછેલા હશે. હવે જો કેવી રીતે ધોરણ 9માં તમે વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ અને હેસ્તાન ભૂતકાળનો અભ્યાસ કર્યો છે, એટલે 3 કાળ તો તમે ભણી ચૂક્યા છો. ફરીથી એનું પુનરાવર્તન કરવાનું છે. અહીંયા આપણે જોઈએ કે 27માં વર્તમાન કાળ, 28માં સામાન્ય ભવિષ્યકાળ, 29માં આજ્ઞાર્થ, 30માં વિદ્યાર્થ અને 31માં હેસ્તાન ભૂતકાળનો ક્રિયાપદ નહીં, પણ એક ક્રિયાપદને બીજી રીતે લખવાની પદ્ધતિ એટલે સ્મપ્રયોગ. એટલે 31મો સ્મપ્રયોગ આ રીતે પૂછાશે. હવે હું તમને એ પણ કહી દઉં કે વર્તમાન કાળ, સામાન્ય ભવિષ્યકાળ તમારે પરસ્મય પદ અને આત્મનેય પદના જે કાળના પ્રત્યયો આપેલા હોય છે, અને પ્રત્યયને આધારે આપણે ક્રિયાપદ ઓળખતા હોઈએ છીએ. એની ઓળખ થાય છે પ્રત્યયથી. તો તમે જો કે વર્તમાન કાળ અને સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન આ પ્રમાણેના પ્રત્યયો હોય છે. તો એ આખા પ્રત્યય એટલે કે જે બંનેમાં 9 પ્રત્યય થાય, પરસ્મય પદ અને આત્મનેય પદ, એ આખા વર્તમાન કાળ અને સામાન્ય ભવિષ્યકાળના તૈયાર રાખવા. હવે જો વર્તમાન કાળ આવડી જાય તો સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો આવડી જાય છે ક્રિયાપદ ઓળખવા માટે. કારણ કે વર્તમાન કાળના પ્રત્યયની આગળ શ લાગે એટલે સામાન્ય ભવિષ્યકાળ થઈ જતો હોય છે મિત્રો. એટલે આ બંને માટે તો આપણે આખા પ્રત્યય તૈયાર જ કરવાના છે. જ્યારે આજ્ઞાર્થ અને વિદ્યાર્થમાં એવું કહે છે આપણું બોર્ડનું પરિરૂપ કે અન્ય પુરુષના જ પૂછવા. અન્ય પુરુષ એકવચન, દ્વિવચન કે બહુવચન. આજ્ઞાર્થ અને વિદ્યાર્થ માટે અન્ય પુરુષ એકવચન, દ્વિવચન કે બહુવચનનું ક્રિયાપદ મૂકવામાં આવશે અને એ આપણે ઓળખવાનું થશે. એના પછી 31મો પ્રશ્ન જે છે એ સ્મપ્રયોગ માટે મૂકેલો છે. અને સ્મપ્રયોગ મેં તમને કહ્યું એમ કે હેસ્તાન ભૂતકાળના ક્રિયાપદને બીજી રીતે લખવાની પદ્ધતિ, કારણ કે અર્થ ન બદલાય અને ક્રિયાપદ બીજી રીતે લખી શકીએ. અને એ ક્રિયાપદ બીજી રીતે લખાય એટલે વર્તમાન કાળમાં લઈ જઈને પાછળ સ્મ મૂકવામાં આવે છે. એ પણ અન્ય પુરુષના ક્રિયાપદનો સ્મનો પ્રયોગ કરવો એવું બોર્ડનું પરિરૂપ કહે છે. એટલે આ રીતે 27, 28, 29, 31 5 કાળ પૂછાશે અને આગળ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી. હવે એના પછી આપણે જોઈએ તો નામપદ વિભક્તિ. તમે જોઈ શકો છો મિત્રો કે નામપદ એટલે કે જનના રૂપો, મુનિના રૂપો, ભાનુના રૂપો, લતાના રૂપો, ભૂમિના રૂપો, નદીના રૂપો, ધેનુના રૂપો અને ફલ એટલે કે ફલમના રૂપો. આ રૂપો આપણે 9માના પુસ્તકમાં જોઈએ. હવે એ નામના રૂપો છે બધા. હવે નામના રૂપોમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ હોઈ શકે. એની સાથે સાથે એની ઓળખ કેવી રીતે થાય તો જેને નામની પાછળ જે બોલાતું હોય એ કારાંત બોલાય. દાખલા તરીકે જન તો અ બોલાય તો અકારાંત, લતા આ બોલાય તો આકારાંત, મુનિ ઈ બોલાય તો ઇકારાંત, ભાનુ ઉ બોલાય તો ઉકારાંત, ભૂમિ તો ઈ બોલાય તો ઇકારાંત. તો આ રીતે એના કારાંત ગણાશે. હવે એના જે રૂપો આપણને તૈયાર હોય તો એવા નામપદ વિભક્તિના રૂપો 2 પૂછાશે. 32
અને 33. મિત્રો આ બધામાં વિકલ્પો આપેલા હોય છે, ખાલી સમપ્રયોગ આપણે ડાયરેક્ટ કરીશું, બાકી આ બધા વિકલ્પો સાથે હોય છે એટલે આમાંથી આપણે શોધવાનું જ રહે કે આ ક્રિયાપદ, પછી નામપદ વિભક્તિમાં નામ શોધવાનું રહેશે અને નામપદ વિભક્તિ ફરીથી બીજા પ્રશ્નમાં શોધવાનું રહેશે. પણ એમાં ડિફરન્સ શું આપ્યો છે કે 32મા પ્રશ્નમાં જે છે એ અકારાંત અને નપુંસકલિંગમાં જે છે ફલ એ બંને રૂપોમાંથી જ અહીંયા પ્રશ્ન પૂછાશે, જ્યારે 33મા પ્રશ્નમાં ઇકારાંતના અને એ બધાના આધાર લેશે એટલે ગમે તે પૂછી શકે. એટલે 32 અને 33મો પ્રશ્ન એ રીતે થશે. એના પછી ઉપપદ વિભક્તિ પ્રયોગ, 34મો પ્રશ્ન ઉપપદ વિભક્તિ પ્રયોગ. હવે ઉપપદ વિભક્તિ પ્રયોગ એટલે આપણને એમ થાય કે કઈ રીતે મૂકો, તો ઉપપદ વિભક્તિ પ્રયોગની ખાલી જગ્યા પૂછાશે અને એ ખાલી જગ્યા એટલે અવ્યય જે વિના, સહ, સાધમ, સાકમ, પરિતઃ, ઉભયતઃ, નિક્ષા, નમઃ, આવા બધા જે અવ્યય રહ્યા અને અવ્યય સાથે કઈ વિભક્તિ વપરાય એ ખાલી જગ્યા, એટલે ઉપપદ વિભક્તિના પ્રયોગવાળી એક ખાલી જગ્યા પૂછાશે તો એનો એક ગુણ રહેશે. એમાં પણ ઓપ્શન આપેલા હશે. 35મો પ્રશ્ન, 35મા પ્રશ્નમાં સંખ્યાવાચક ખાલી જગ્યા અને સંખ્યાવાચકમાં પણ ઓપ્શન આપેલા હશે. સંખ્યાવાચક અને સંખ્યાવાચક ખાલી જગ્યામાં પણ ઓપ્શન આપેલા છે એટલે એમાંથી આપણે જવાબ ચોઈસ કરવાનો રહેશે, શોધવાનું રહેશે. પછી 37, 37 એમાં 36મો પ્રશ્ન જે છે એ કૃદંત. કૃદંતના 4 પ્રકાર મુખ્ય છે, એક 5મો પેટા પ્રકાર આપણે લઈએ. તમે ધોરણ 9માં કૃદંતના 2 પ્રકાર અને થોડો કર્મણી એમ કહીને 3 પ્રકાર જેવું ભણ્યા ગણાય. તો આપણે જોઈએ કે સંબંધક ભૂત કૃદંત, હેત્વર્ત કૃદંત, કર્મણી ભૂત કૃદંત અને વિધ્યાસ કૃદંત 10મામાં આવશે. આમ 4 મુખ્ય કૃદંત. પણ કર્મણી ભૂત કૃદંતના એક પેટા પ્રકાર તરીકે કર્તરી ભૂત કૃદંત એક 5મો આપણે ગણીશું અને એ 5 પ્રકારમાંથી એક કૃદંતનો પ્રકાર આપણને પૂછાય લખવા માટે, તો એ 36મા પ્રશ્નમાં પૂછાશે જે આપણે લખવાનો રહેશે ખાલી પ્રકાર. એના પછી સંધિના 2 પ્રશ્નો છે, તો છોડો જોડો. સંધિ વિચ્છેદ કરવાનો છે અને એકમાં સંધિ જોડવાની છે. 37મો અને 38મો પ્રશ્ન. 39 અને 40મો પ્રશ્ન જે છે સમાસ. સમાસના પ્રકાર લખવાના છે. સામાસિક શબ્દ આપણને આપેલો હશે અને એનો પ્રકાર કયો થાય સમાસ તરીકે, તો એ આપણે લખવાનો રહેશે. તો આ રીતે 16 માર્ક્સનું વ્યાકરણ જે આપણે કહીએ છીએ એ વિભાગ ડીમાં પૂછાશે. મિત્રો એની વિગતે ચર્ચા આપણે કરીશું નેક્સ્ટ ટાઈમ મળીએ. એટલે હવે આપણે જોઈએ કે વિભાગ ડી પછી વિભાગ ઈ, અને વિભાગ ઈ એ સંયુક્ત વિભાગ છે, કારણ કે આપણે મુખ્ય વિભાગ તો જોઈ લીધા. આપણે મુખ્ય વિભાગ જોઈ લીધા. તમે જોયું કે ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, નાટ્ય વિભાગ અને વિભાગ ડીમાં વ્યાકરણ વિભાગ. એટલે હવે રહ્યો સંયુક્ત વિભાગ. તો આપણે જોઈએ સંયુક્ત વિભાગમાં આપણે 40 પ્રશ્ન સુધી વિભાગ ડીમાં આવ્યા. હવે 40 પ્રશ્ન પછીના આપણે જોવાના છે. તો 40 પછી 41, 42, 43, 44, 45, 46 આપણે લખ્યા. હવે 41મા પ્રશ્નમાં શું પૂછાશે તો એ આપણે જોઈએ કે કથાને ક્રમ સંયુક્ત કીધું છે આપણે એટલે બધું પૂછશે. કથાના ક્રમ, વાક્ય ગોઠવવા, વાક્યો ગોઠવવા. મિત્રો 4 માર્ક્સના છે. કોઈ પણ ગદ્યના કે ગમે તે વાક્યો આડી અવળા આપેલા હશે અને એને આપણે ક્રમશઃ ગોઠવવાના રહેશે કથા પ્રમાણે. એના પછી 42મો પ્રશ્ન જે છે એ તમે જુઓ કે આપણે 21માં અપઠિત કરીને લખ્યું હતું જે પેરેગ્રાફની વાત કરી, તો એ 42મા પ્રશ્નમાં અપઠિત પેરેગ્રાફ મૂકેલો હશે અને એમાંથી 4 પ્રશ્નો સંસ્કૃતના મૂકેલા હશે અને સંસ્કૃતમાં ઉત્તર આપવાના રહેશે. તો એ અપઠિત ગદ્ય
પ્રશ્નો અને એના પણ 4 ગુણ. એટલે જો 42મા પ્રશ્નમાં અપઠિત અને એના 4 ગુણ રહેશે. એના પછી આપણે જોઈએ કે 43 અને 44 તો કર્તા અને કૃતિ. આપણે જોઈએ છે કે કોઈ પણ પાઠની ઉપર થોડો કવિ પરિચય ને એ બધું આપેલું હોય અને એમાંથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ લેખકે કે આ કવિ આ રચના કરેલી છે અને એમાંથી આ પાઠ લીધેલો છે. તો કર્તા અને કૃતિ એ જ્યારે પૂછાય એટલે સામે આપણને યોગ્ય જોડકું આપણે જોડવાનું રહેશે. તો 43 44 એના 2 ગુણ રહેશે. એટલે 4 4 8 2 10 થયા. હવે આપણે આગળ વધીએ તો 45મો પ્રશ્ન એવો છે કે જે રેખાંકિત પદને સુધારીને ફરીથી લખો. એટલે આપણે અનુસ્વાર અને અનુનાસિકો પ્રમાણે પેરેગ્રાફમાં 3 શબ્દો અંડરલાઇન કરેલા આપેલા હશે, એટલે કે રેખાંકિત કરેલા હશે અને એને ફરીથી આપણે બીજી રીતે અનુસ્વારનો ઉપયોગ કરીને કેવી રીતે લખી શકીએ તો એ પ્રમાણે શુદ્ધ કરીને લખવાના રહેશે, જેના 3 ગુણ રહેશે. 45મો પ્રશ્ન રેખાંકિત પદ સુધારવા. અને છેલ્લે રહ્યો 46મો પ્રશ્ન. અને 46મો પ્રશ્ન જે છે એ રહેશે અર્થ વિસ્તાર. અને એ અર્થ વિસ્તારમાં 46 અથવા 46 એ પ્રમાણે 2 શ્લોક તમારી સામે મૂકેલા હશે અને બંનેમાંથી કોઈ એક શ્લોકનો તમારે અનુવાદ કરી એનો ભાવાર્થ લખવાનો રહેશે, જેના 3 ગુણ રહેશે. એટલે કે અર્થ વિસ્તાર એમાં અથવા હશે તો 47 અથવા 46 બંનેમાંથી જે શ્લોક આવડે એનો અનુવાદ લખી તમે અર્થ વિસ્તાર કરી શકો. તો અર્થ વિસ્તાર તો રેખાંકિત પદના 3 આના 3 એટલે કુલ થયા 16. તો આ રીતે વિભાગ ઈ જે 5મો વિભાગ છે એના પણ 16 માર્ક્સ રહેશે. હવે આપણે જોયું કે 5 વિભાગમાં 16 માર્ક્સ એટલે 80 માર્ક્સનો આપણે આ જોઈ લીધું. હવે આ હતું પરિરૂપ અને માળખું મિત્રો. હવે નેક્સ્ટ આપણે મળીશું વિભાગ ડી માટે વ્યાકરણ વિભાગ. તો બાય મિત્રો.